શ્રી હરિના જય અને વિજય નામના એ બંને દ્વારપાળો સનત કુમારોના શ્રાપના કારણે એ રાક્ષસ થયા છે. જેમાંના પહેલાના હિરણ્યાક્ષને ભગવાને વરાહ અવતાર લઈ અને માર્યો છે. હિરણ્યકશિપુના દરબારમાં જ્યારે હિરણ્યાક્ષનો મૃતદેહ આવ્યો એટલે હિરણ્યકશિપુએ સંકલ્પ લીધો કે જ્યાં સુધી મારા ભાઈને મારનાર નારાયણ એને હું નહીં મારું ત્યાં સુધી શાંતિથી નહીં બેસું. પણ એ નારાયણને મારવા હોય તો એના માટે તો સૌથી પહેલા અમરત્વ થવું પડે, અમર થવું પડે. હિરણ્યકશિપુ વિચાર કરવા લાગ્યો છે કે સૌથી પહેલા હું અમર બની જાઉં અને પછી નારાયણની સાથે યુદ્ધ કરવા માટે જાઉં. હિરણ્યકશિપુ એ મંદરાચલ પર્વત ઉપર તપ કરવા માટે આવે છે. તપ કરવા માટે બેઠો. દેવતાઓએ વિચાર કર્યો છે કે અરે આ રાક્ષસ જો ક્યાંક તપમાં સફળ થશે તો આ દેવતાઓને દુખી કરી નાખશે. એટલે તમામ દેવતાઓ પંખીનું રૂપ લઈ અને હિરણ્યકશિપુ જ્યાં તપ કરવા માટે બેઠો છે ત્યાં આવી અને નારાયણ નારાયણ એવું બોલવા લાગ્યા છે. હિરણ્યકશિપુ તપમાં બેઠો વિચાર કરે કે જેને મારવા માટે હું તપ કરું છું એ મારો દુશ્મન નારાયણ, અને આ પંખી બધા એનું નામ લે. એટલે પંખીને ઉડાડ્યા હિરણ્યકશિપુએ. પંખીને ઉડાડી અને ફરી પાછો તપ કરવા માટે બેઠો છે. એટલે ફરી પાછા પંખી આવી અને ભગવાન નારાયણનું નામ લેવા લાગ્યા છે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. તો આવી રીતે હિરણ્યકશિપુ એ નારાયણ નારાયણ બોલતા પંખીડાઓને ઉડાડી ફરી પાછો તપમાં બેઠો છે. પણ થોડીક વાર થઈ એટલે પંખીડાએ પાછા આવી અને નારાયણ નારાયણ બોલવા લાગ્યા. વારંવાર હિરણ્યકશિપુએ ઊભો થયો છે. પછી વિચાર કરવા લાગ્યો કે લાગે છે કે આજનો દિવસ એ શુભ નથી. એટલે હિરણ્યકશિપુ એ ઘરે પાછો ફરે છે. હિરણ્યકશિપુની પત્ની ક્યાધુએ જોયું કે અરે મારો પતિ તો તપ કરવા માટે ગયો હતો અને આમ ઘરે પાછો કેમ ફેર્યો? કારણ કે ક્યાધુએ પોતાના પતિને સારી રીતે ઓળખે છે કે મારા પતિ એકવાર જે સંકલ્પ કરી અને ઘરેથી નીકળે ને એ પૂરો કરીને જ આવે. એ તપ કરવા માટે ગયા હતા અને ઘરે આમ પાછા કેમ આવતા રહ્યા? હિરણ્યકશિપુએ હાલે તો ધરતી ધ્રુજવા લાગે. છોકરાઓ રડતા હોય અને હિરણ્યકશિપુનું નામ સાંભળે ને તો છાના રહી જાય, આવી હાક હતી. એટલે ક્યાધુએ પોતાના પતિને પૂછવા લાગી છે કે સ્વામીનાથ, તમે તો તપ કરવા માટે ગયા હતા ને, આમ તમે પાછા કેમ ફર્યા ઘરે? એટલે હિરણ્યકશિપુએ ક્યાધુને કહ્યું છે કે હું જેના માટે તપ કરવા ગયો હતો, જે મારો દુશ્મન નારાયણ, એને મારવા માટે હું તપ કરવા માટે ગયો હતો. પણ તપમાં જેવો બેઠો ત્યાં પંખી આવી અને નારાયણ નારાયણ એવું બોલવા લાગ્યા. એટલે આમ હિરણ્યકશિપુના મુખેથી નારાયણનું નામ સાંભળી અને ક્યાધુ એકદમ આનંદમાં આવી ગયું છે કે આના મોઢામાં કોઈ દિવસ નારાયણનું નામ ન હોય અને આ મારો પતિ આજે નારાયણ બોલે છે. એટલે ક્યાધુ હિરણ્યકશિપુને ફરીવાર પૂછ્યું છે, સ્વામીનાથ તમે સત્ય કહો છો? શું પંખી ખરેખર નારાયણ એવું બોલતા હતા? ક્યાધુ કેવા લાગી કે મને વિશ્વાસ નથી, મને ભરોસો નથી. શું પંખી કોઈ દિવસ આવું બોલે? સાચું બોલો તમે, પંખી હું બોલતા હતા? એટલે હિરણ્યકશિપુએ કહ્યું કે પંખી એ નારાયણ નારાયણ બોલતા હતા. આમ ક્યાધુએ હિરણ્યકશિપુની પાસે એ દિવસે 108 વાર નારાયણનું નામ લેવરાયું છે. અને એ સમયે જ
કે આધુને ગર્ભદાન થયું અને પ્રહલાદજી મહારાજ એ હિરણ્યકશિપુના પુત્ર થયા છે. પ્રહલાદની ભક્તિ એવી છે કે ભક્તિના કારણે હિરણ્યકશિપુનું કુળ એ તરી ગયું છે. હિરણ્યકશિપુએ ભગવાન નારાયણને મારવા માટે જે તપ કર્યું છે, બ્રહ્માજીની પાસે વરદાન માંગ્યું છે. બ્રહ્માજી જ્યારે હિરણ્યકશિપુને પ્રસન્ન થયા, માંગવાનું કહ્યું, ત્યારે હિરણ્યકશિપુએ બ્રહ્માજીની પાસે એવું માંગ્યું કે તમે મને અમર બનાવી દો. બ્રહ્માજીએ કહ્યું કે એ અશક્ય છે, કારણ કે અહીંયા અમરત્વ કોઈને મળે નહીં. કેમ કે આ લોકનું નામ જ મૃત્યુ લોક છે, અહીંયા કોઈ અમર નથી. અહીંયા તો ભગવાન પણ અવતાર ધારણ કરી અને આવ્યા, સમય થયો ત્યારે ભગવાનને પણ અહીંથી પાછા ફરવું પડ્યું છે. એટલે અમરત્વ ન મળે એના બદલે બીજું કાંઈ પણ તમે માંગી લો, પણ હિરણ્યકશિપુને મરવું નથી. બ્રહ્માજીની પાસે કેટલું અટપટું વરદાન માંગ્યું છે નહીં મરવા માટે. હિરણ્યકશિપુએ માંગ્યું છે કે તો મને એવું વરદાન આપો કે મને કોઈ મનુષ્ય પણ ન મારી શકે અને કોઈ જાનવર પણ ન મારી શકે. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ, કે હજી એક વરદાન આપો કે હું દિવસે પણ ન મરું અને રાતે પણ ન મરું. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ, હજી પણ એક વરદાન આપો કે હું અસ્ત્રથી પણ ન મરું અને શસ્ત્રથી પણ ન મરું. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ, હજી એક વરદાન કે હું ઘરમાં પણ ન મરું અને બહાર પણ ન મરું. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું કે હજી એક વરદાન આપો કે હું દિવસે પણ ન મરું અને રાતે પણ ન મરું. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. હિરણ્યકશિપુએ માંગ્યું છે કે હજી એક વરદાન, હું નીચે પણ ન મરું, પૃથ્વીમાં પણ ન મરું અને આકાશમાં પણ ન મરું. ખોટું વરદાન માંગ્યું છે. આવું વરદાન મેળવી અને હિરણ્યકશિપુ એ એટલો અભિમાની બની ગયો છે. હિરણ્યકશિપુના રાજમાં કોઈનાથી નારાયણનું નામ લેવાય નહીં. દેવતાઓએ ત્રાહિમામ પોકારી ગયા છે. ભગવાનની પાસે જઈ અને પોકાર કરવા લાગ્યા કે પ્રભુ હવે તો કંઈક કરો. ત્યારે ભગવાને દેવતાઓને કહ્યું કે હમણાં હું કાંઈ નહીં બોલું, પણ આ હિરણ્યકશિપુ જ્યારે એમનો પુત્ર પ્રહલાદ થશે અને એમને દુખી કરશે, એ સમયે હું એને જોઈ લઈશ. અને આમે જગતમાં દુનિયામાં જેને કોઈ ન પહોંચે ને એને પછી એનું પેટ પહોંચે. પ્રહલાદે ભગવાનના પરમ ભક્ત થયા છે. હિરણ્યકશિપુ એ આખા નગરમાં કોઈના પણ મુખે નારાયણનું નામ સાંભળે તો એનું માથું વઢાવી નાખતો હતો, પણ પ્રહલાદને નારાયણનું નામ લેતા હિરણ્યકશિપુએ અટકાવી નથી શક્યો. ભક્તિ જો પ્રહલાદ જેવી હોય તો ભગવાનને પ્રગટ થવું જ પડે છે. હિરણ્યકશિપુ એ વિચાર કરે છે કે મારો આ પુત્ર જો એને હું હવે મારવાની કોઈ વ્યવસ્થા નહીં કરાવું ને તો એક દિવસ આ પુત્ર એ મને મરાવી નાખશે. જગતમાં જે પાપી લોકો હોય ને એને મોતનો ડર બહુ લાગે છે. પ્રહલાદને મારવાના અનેક પ્રયત્નો કર્યા છે, છતાં પણ જેની માથે
હરી હજાર હાથ વાળો હોય એનો વાળ કોણ વાંકો કરી શકે?